ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આ વખતે વિજ્ઞાન ધોરણ 9 અને પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો વિશે સમજવાનું છે, જે આ ધોરણ 9 ની અંદર એકમ કસોટીની અંદર પૂછાવાનું છે. એટલે બહુ સરળ પ્રકરણ છે. આપણી આસપાસનું વાતાવરણ, આપણે તો એ જ વાતાવરણમાં રહીએ છીએ, એ જ પૃથ્વી ઉપર રહીએ છીએ. કેવા પ્રકારના ફેરફારો થાય છે એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, આપણે અનુભવીએ છીએ. તો એવું પ્રકરણ જે નૈસર્ગિક સ્ત્રોતો. અને બીજી વાત કહી દઈએ તો પ્રાથમિક શાળામાંથી તમે ભણતા આવ્યા છો નૈસર્ગિક સ્ત્રોતો. હવે એનો અર્થ સમજીએ. નૈસર્ગિક એનો અર્થ શું થશે? તો કુદરત તરફ. સ્ત્રોત એટલે કુદરત તરફથી આપણને જે મળી આવતું હોય અને સજીવ માટે જે જીવનની આવશ્યકતા છે એ પ્રોવાઈડ કરતું હોય, આપણને પુરવણી કરતું હોય, આપતું હોય, જેમાંથી મળે છે, જે ઊર્જા મળતી હોય, એવા સ્ત્રોતો વિશે આપણે સમજવાનું છે. એટલે નૈસર્ગિક સ્ત્રોત એટલે શું? એક પહેલા તો એનો અર્થ સમજતા આવડવો જોઈએ. તો નૈસર્ગિક એટલે કુદરતી, અને આવી કુદરત તરફથી મળતી જે સંપત્તિ છે એ કુદરતી સંપત્તિ છે. બીજી વાત એ પણ આપણને ખબર છે, એ પણ તમને ખ્યાલ આવતો હશે કે ભાઈ આ કુદરતી સંપત્તિ છે. તો કુદરતી સંપત્તિ આપણા આ સૃષ્ટિની અંદર બે ભાગની અંદર વહેંચાયેલી છે. કયા બે ભાગ? તો આપણે જાણીએ છીએ, આપણે જમીન ઉપર રહીએ છીએ એટલે આપણે બાકીનો ખ્યાલ નથી આવતો, પણ સમજીએ તો ખરા જ કે અહીંયા પૃથ્વી અને પાણી. પૃથ્વી જે ભૂમિ કહીએ છીએ અને અહીંયા જળ. આ બે ભાગની અંદર આ સંપત્તિ વહેંચાયેલી છે. હવે એમાં જે જમીન છે એ જમીનનો કેટલો ભાગ છે અને પાણીનો કેટલો ભાગ છે? તો આપણે એ ખ્યાલ પડવો જોઈએ કે અહીંયા ભૂમિનો 25% જ ભાગ છે. બાકીનો જે 75% ભાગ છે એ પાણીનો છે. હવે બીજી વાત કરીએ કે આ 25%માં કયો ભાગ આવશે? તો એ 25% ભાગની અંદર જ્યાં જમીન હોય ત્યાં એ બધો જ ભાગ આવે. તો એ તમને ખ્યાલ આવતો હશે કે જમીનનો ભાગ કયો ભાગ? તો આપણે જે જ્યાં વસવાટ કરીએ છીએ, રહીએ છીએ, એ જમીન પણ આવશે. એ સિવાય રણ વિસ્તારની જે જમીન આવે છે એ પણ એની અંદર સમાવેશ થઈ જશે. એ સિવાય બાકીનો ઘણો બધો વિસ્તાર એવો છે કે જંગલો છે, પર્વતો છે, એ ક્યાં આવે? હવામાં તો રહેતા નથી, તો પાણીમાં રહેતા નથી, એ જમીન ઉપર છે. માટે એ પણ ભાગ એ 25% ની અંદર આવી જશે. એટલે આપણી જમીન જે છે તે જંગલો, પર્વતીય વિસ્તારો, આ બધું 25% ની અંદર આવશે. તો હવે એના સિવાયનો બાકીનો જે ભાગ છે એ સમગ્ર પાણી રહેલું છે. અને તમને આગળ સમાજ વિદ્યામાં પણ તમે આગળ ભણ્યા હશો અને ભણશો કે અહીંયા આ સૃષ્ટિની સપાટી ઉપર 3 જે ભાગ છે એ પાણીનો છે. એટલા માટે 3 ભાગ છે, માટે 75% એનો સમાવેશ કરવામાં આવે. માટે તમે વિચાર કરો કે પાણી કેટલા ભાગનું છે, કેટલું પાણી હશે? એ સમુદ્રો છે, કેટલાય કિલોમીટરો અંતરના પાણીના સમુદ્રો એ આવેલા હોય છે. જેવા જળાશયો, તેમાં નદી, તળાવ, સરોવર, આ બધું જ એની અંદર આવી જશે. માટે આ જમીનના સૃષ્ટિનો 75% ભાગ એ પાણીનો રહેલો છે. હવે આપણે આગળ સમજીએ તો સમગ્ર આ કુદરતી સંપત્તિની અંદર કેટલા આવરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો અહીંયા એવા 3 આવરણોનો આપણે અહીંયા સમજવાનું છે, ભણવાનું છે. તો 3 આવરણોમાં અહીંયા તમને આપેલું છે કે જેમ પહેલું આવરણ છે એ મૃદાવરણ છે, બીજું આવરણ છે જે પાણીનું એ જલાવરણ છે,
આ બે ભાગ તમને સમજ્યા. અને ત્રીજું આવરણ છે વાતાવરણ છે. આ બે ભાગ સિવાયનો ત્રીજો કોઈ એવો ભાગ છે જે માત્ર આપણે દ્રષ્ટિપાત થતું નથી, દેખી નથી શકતા, અને એવો ભાગ છે, અને એ ખૂબ જ આવશ્યક છે સજીવો માટે. અને એવો ભાગ છે, એવું આવરણ છે જે વાતાવરણ છે, ધ એટમોસ્ફિયર. એટમોસ્ફિયર જે વાતાવરણ, જેને આપણે કહી શકીશું કે એ શું છે, કે જે આપણી પૃથ્વી છે, કવર ઓફ ધ લેન્ડ. એટમોસ્ફિયર ઇઝ કવર ઓફ ધ લેન્ડ. એક પ્રકારનું ધાબળા જેવું કામ કરે છે, એક પ્રકારનું આવરણ બનાવે છે, જે કોની આસપાસ બનાવે છે? પૃથ્વીની આસપાસ આવરણ બનાવે છે. અને પૃથ્વીની આસપાસ જે આવું જોવા મળતું આવું આવરણ, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. આ વાતાવરણની અંદર ખૂબ જ અગત્યના વાયુઓ, એની આપણા પૃથ્વીની આસપાસ રહેલા, પૃથ્વીની આસપાસ જે આવરણ જોવા મળે છે, વાતાવરણની અંદર સજીવ માટે આવશ્યક એવા વાયુઓ આવેલા હોય છે. અને એટલા માટે આપણે આ પૃથ્વી ઉપર વસવાટ કરી શકીએ છીએ નિર્ભય રીતે. તકલીફ પડે છે આપણે પૃથ્વી ઉપર? તકલીફ પડતી નથી. બધું જ આવશ્યક વસ્તુઓ આપણને મળી રહે છે. ઘરની અંદર બધી વસ્તુ તો મળતી હશે, પણ જે કુદરત તરફથી જો વસ્તુ ન મળે તો આપણું જીવન અશક્ય બની જાય છે. માટે આ કુદરત તરફથી આવા વાયુઓ એ વાતાવરણની અંદર હોય છે, અને એમાં આ પ્રકારની ટકાવારીની અંદર આ વાયુઓ આવેલા હોય છે, જેની અંદર 78% નાઇટ્રોજન, 78% નાઇટ્રોજન છે. અને જેના એક ક્ષણ પણ ચાલતું નથી જેના વિના, એવો કયો વાયુ છે? ઓક્સિજન. અને એ ઓક્સિજન એ કેટલા ટકા છે? 21% ઓક્સિજન છે. ત્યાર પછી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વાતાવરણમાં કેટલું પ્રમાણ છે? 0.03%. બહુ ઓછું છે. જો પ્રમાણ CO2 નું પ્રમાણ વધી જાય તો બહુ બધું મુશ્કેલી સર્જાઈ શકે છે, પણ એ નથી. હવે પછી આપણે કેવી પ્રક્રિયાઓ કરીએ છીએ, આપણી પ્રક્રિયાઓ, માનવીય પ્રક્રિયાઓ, પ્રકૃતિઓ, વલણો, તેના દ્વારા આપણે CO2 નું પ્રમાણ હવે વધારી રહ્યા છીએ. માટે તમે આગળ સમજશો કે આ CO2 ની વિનાશક અસરો એ કેટલી ભયાનક છે. માટે આપણે અહીંયા સમજીએ કે અહીંયા આજે તો CO2 નું પ્રમાણ અહીંયા સમજવા માટે કહીએ કે 0.03% છે. એ સિવાય બાકીના વાયુઓ છે, નથી એવું નહીં, પણ બાકીના જે વાયુઓ છે એનું પ્રમાણ 0.97% છે, અને અન્ય વાયુઓનો એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ વાતાવરણની અંદર આ પ્રમાણના આ વાયુઓ છે. હવે બીજી વાત આગળ મેં કર્યું કે ભાઈ આ પૃથ્વી ઉપર આપણે વસી શકીએ છીએ. સમગ્ર પ્રાણીઓ, સમગ્ર જીવજંતુઓ, વનસ્પતિ, આ સમગ્ર સજીવ સૃષ્ટિ એ આ પૃથ્વી ઉપર એનું અસ્તિત્વ ધરાવે છે, રહી શકીએ છીએ. શું પૃથ્વી એક ગ્રહ છે? તો શું બાકીના ગ્રહો છે? કેટલા ગ્રહો છે આપણી પાસે? તો 9 ગ્રહો છે. તો બાકીના ગ્રહો ઉપર શું કોઈ વસવાટ કરતું જ નહીં હોય, રહી નહીં શકતા હોય? તો આ પૃથ્વી ઉપર જે વસવાટ કરે છે એના સિવાય બીજા ગ્રહો પણ છે, પણ બીજા ગ્રહો ઉપર આપણે નથી રહી શકતા. કોઈ પશુ પંખી ત્યાં એનું અસ્તિત્વ નથી ધરાવી શકતું, કોઈ પ્રાણી ત્યાં રહી નથી શકતું, સજીવનું અસ્તિત્વ ત્યાં નથી. માટે આગળના ધોરણમાં પણ તમે ભણ્યા હશો કે ભાઈ અહીંયા શુક્ર ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ અશક્ય છે, એમ પણ કહી શકાય. શુક્ર ગ્રહ ઉપર કોઈ વાતાવરણ જોવા મળતું નથી. એનું કારણ આપો તો આપણે કારણની અંદર સમજાવી શકીએ કે ભાઈ આ જે છે પૃથ્વીની આસપાસ વાતાવરણ છે,
અને એ વાતાવરણમાં તો સજીવને જરૂરિયાત હોય એવા પ્રકારના વાયુઓ આવેલા હોય છે એના પ્રમાણની અંદર, માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા શુક્ર ગ્રહ ઉપર તમને કહીએ તો શુક્ર ગ્રહ ઉપર જે CO2 નું પ્રમાણ છે એ 95% થી કેટલા ટકા છે? 97%. અહીંયા 95% થી 97% આ CO2 નું પ્રમાણ છે. 95 થી અહીંયા 97% શાનું પ્રમાણ છે? શુક્ર ગ્રહ ઉપર આ CO2 નું પ્રમાણ છે. અને આટલો બધો પ્રદૂષક વાયુ જો હોય તો સજીવનું અસ્તિત્વ અશક્ય બની જાય. માટે સજીવને જરૂરિયાત હોય એવા પ્રકારના વાયુઓ પણ એનો અભાવ હોય છે, અને માટે સજીવનું અસ્તિત્વ એ અશક્ય છે. માટે આ બધા વાયુઓનું પ્રમાણ કંઈક વૈવિધ્ય ભર્યું છે, માટે એના ઉપર વાતાવરણ જોવા મળતું નથી. માટે શુક્ર ઉપર વાતાવરણ નથી હોતું. માટે આ ગ્રહ ઉપર જીવન કેવું બની જાય છે? અશક્ય બની જાય છે. હવે આગળ આપણે સમજીએ કે આ ત્રણેય આવરણો છે, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. શું આ ત્રણેય આવરણોની અંદર સજીવો જોવા મળે છે? એક તમે કલ્પના કરો, વિચાર કરો, કાકા પૃથ્વી ઉપર જ જોવા મળે છે? શું પાણીમાં નથી જોવા મળતા? કોઈ પ્રાણી જોવા નથી મળતું? પાણીમાં નથી જોવા મળતું? વિચાર કરજો તમે. તો આપણે જાણીએ છીએ કે એ પાણીની અંદર પણ અમુક અંતર સુધી અમુક પ્રાણીઓ જોવા મળે છે. અને આપણે સમજીએ જે દરિયાઈ જીવ સૃષ્ટિ, આગળ ભણશો તો ખ્યાલ આવશે. દરિયાઈ સૃષ્ટિ પણ આપણા જેમ જ વૈવિધતા ભરી છે. જીવ સૃષ્ટિ દરિયાની અંદર પણ માછલી જેવા કેટલાય પ્રાણીઓનો સમાવેશ થાય છે. એ સાથે ભૂમિની તો વાત કરવાની જરૂર નથી, કારણ કે આપણે બધા વસવાટ કરીએ છીએ. એ સિવાય ત્રીજું કયું છે? વાતાવરણ. તો વાતાવરણમાં જોવા મળે છે, સજીવો જોવા મળે છે. તો આપણને ખબર છે કે ભાઈ આપણને જે રોગો થાય છે, અને રોગો કોના દ્વારા થાય છે? તો એ સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. અને એ સૂક્ષ્મ જીવો કયા? તો એ બેક્ટેરિયા, જેને જીવાણુ કહીએ છીએ. આજે તો એનો અસરકારકતા વધી ગઈ છે, જેના લીધે આપણે બધા ઘરે રહી શકીએ છીએ. એવો વિષાણુ, વાયરસ, એવા અન્ય રોગો પણ છે, પ્રજીવ, ફૂગ, આવા બધા આ સૂક્ષ્મ જીવો છે. તો આ સૂક્ષ્મ જીવોનો વસવાટ ક્યાં? આપણા ઘરમાં રહે છે. ક્યાં રહે છે? તો એ રહે છે ક્યાં? વાતાવરણમાં રહે છે. વાતાવરણમાં રહે છે. એ પાણીમાં પણ રહે છે, એ ભૂમિમાં પણ રહે છે. ભગવાન જેવી વાત છે, દરેક જગ્યાએ કણ કણની અંદર જોવા મળતા હોય છે. માટે અહીંયા આવા સજીવો છે, એ સજીવો પણ વાતાવરણમાં પણ જોવા મળે છે. કહેવાનો અર્થ એ કે એવું આવરણ છે કે જ્યાં સજીવો જોવા મળતા હોય છે, જે સજીવોને આશ્રય મળતો હોય છે, એવા સજીવોને આશરો મળતો હોય છે. અને આવો આશરો મળતો હોય એવા જીવંત પદાર્થો અથવા તો સજીવને જે આશ્રય આપનારા જે આવરણ છે, એને કયું આવરણ કહીશું? એને જૈવ આવરણ કહીશું. કે જ્યાં સજીવો વસવાટ કરે છે, એમને આશ્રય મળે છે, એવા આવરણ એ જૈવ આવરણ છે. અને આ જૈવ આવરણમાં કયા ઘટકો છે કે સજીવ માટે આવશ્યક છે? એના વગર ચાલતું નથી. એના વગર ચાલતું નથી એવા ઘટકો કયા છે? તો બંને પ્રકારના ઘટકો છે કે જ્યાં સજીવની પણ જરૂર પડશે, જૈવિક ઘટકની. ધ્યાન રાખજો, એકમ કસોટીની અંદર પૂછાય એવા પ્રશ્નો છે કે ભાઈ આ જૈવાવરણની અંદર જૈવિક ઘટકો કયા છે? એના ઉદાહરણ આપો. અજૈવિક ઘટકોના ઉદાહરણ આપો.
તો અહીંયા જૈવિક ઘટકો કયા છે કે જે સજીવ છે, તો જેમાં વનસ્પતિ અને સમગ્ર વનસ્પતિ અને પ્રાણી. જ્યારે અજૈવિક ઘટકોની અંદર જે સજીવ નથી પણ છતાં પણ આ એના વગર નહીં ચાલે, એના વગર અસ્તિત્વ નહીં. તો એવા અજૈવિક ઘટકો કયા છે? તો હવા, પાણી અને આપણી જમીન છે, ભૂમિ છે. તો આ અજૈવિક ઘટકો એનો સમાવેશ કરવામાં આવે. તો હવે આપણે આગળ સમજીશું કે આ સમગ્ર આપણા અસ્તિત્વ માટે હવાની જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે, આ પૃથ્વીની જરૂરિયાત છે, અને આ ત્રણેયની અંદર કોઈક એવો ફેરફાર ન થઈ જાય કે જેથી કરીને આપણું જીવન જીવવું અશક્ય બની જાય. અને એ ત્રણેયની અંદર સમાવેશ કરવામાં આવે તો જેને કહીએ છીએ આબોહવા. અને આબોહવા એ નિયંત્રણમાં રહેવી જોઈએ. હવે એ કોઈ કોમ્પ્યુટર સિસ્ટમ તો છે નહીં, એ પણ કુદરત જ સંચાલન કરે છે અને એના આપણે ખાલી સમજવાની છે કે અહીંયા આબોહવાનું નિયંત્રણ કેવી રીતે થાય છે. અને એ આબોહવાના નિયંત્રણમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે? તો આપણું ત્રીજું આવરણ જે છે વાતાવરણ. તો આ વાતાવરણની શું ભાગ છે એની અંદર, કેવી રીતે કંટ્રોલ કરે છે, કેવી રીતે નિયંત્રણ કરે છે, જરા એને સમજવાનો પ્રયત્ન કરીએ એક પ્રવૃત્તિ દ્વારા. અને આ પ્રવૃત્તિ અહીંયા પ્રયોગશાળામાં પણ આપણે કરી શકીએ અને તમારી આસપાસ વાતાવરણ આગળ ત્રણેયની અંદર તમે અવલોકન કરી રહ્યા છો, તમે અનુભવી રહ્યા છો કે આપણે જમીન પર રહીએ છીએ, માટીવાળા વિસ્તારમાં રહીએ છીએ. કેટલાક જીવો છે જે પાણીમાં રહેતા હશે, કેટલાક જીવો છે આપણે જોયું એમ હવામાં રહેતા હશે. માટે આ ત્રણ પાત્ર આપણે લીધા છે. તો આ ત્રણ પાત્રો, એક પાત્રની અંદર તમને દેખાય છે એ રીતના શું ભરેલું છે, એની અંદર પાણી ભરેલું છે. એક પાત્રની અંદર શું ભરેલું છે? માટી ભરેલી છે. અને એક પાત્રની અંદર કંઈ ભરેલું નથી, ખાલી જગ્યા છે. ખાલી જગ્યા હોય માટે શું હોય? એની અંદર હવા ભરેલી. હવે ત્રણેયના તાપમાનમાં શું ફેરફાર થાય છે? પછી દિવસો હોય કે રાત્રિ હોય, એ માં કેવા પ્રકારનો ફેરફાર થાય છે એના એ તાપમાન માપવા માટે આપણે શું અંદર મૂકીશું? ત્રણેય પાત્રની અંદર થર્મોમીટર મૂકીશું. તો થર્મોમીટર મૂકીશું એટલે તરત જ આપણને તાપમાનમાં કેવો ફેરફાર થાય છે એ તરત જ ખબર પડી જાય છે. અને કેમ થાય છે, આવો ફેરફાર કેમ થાય છે એ પણ હું સમજાવીશ તમને. તો અહીંયા આ ત્રણ પાત્રની અંદર, પહેલા પાત્રની અંદર પાણી, બીજા પાત્રની અંદર માટી, ત્રીજા પાત્રની અંદર હવા. તો આ બધું તમે અહીંયા મેં આકૃતિ દ્વારા સમજાવવા પ્રયત્ન કર્યો છે કે અહીંયા આ એક પારાની સપાટી બતાવી છે જે તમને અહીંયા જોવા મળતી હશે. કેવી છે? આના કરતા આ વધારે છે, આના કરતા આ વધારે છે. માટે આનો મતલબ એ થયો કે અહીંયા તાપમાન કેવું છે? હવામાં તાપમાન ઊંચું છે. એના કરતા માટીવાળા વિસ્તારની અંદર કેવું છે? મધ્યમ છે. અને સૌથી ઓછું છે એવું પાણીની અંદર છે. પાણીવાળા ભાગની અંદર તાપમાન સૌથી ઓછું છે. તો કેમ ભાઈ આવું કેમ થાય છે? તો આ ત્રણેય જે તાપમાનમાં ફેરફાર થાય છે, કોના આધારે ફેરફાર થાય છે? તો ક્યાંક ઊંધો પ્રશ્ન કેવું પૂછાય તો જરા સમજી લેજો કે આ ફેરફાર થાય છે તો કોના આધારે થાય છે? તો એને ઉષ્મીય ક્ષમતાને આધારે થાય છે. જે ઉષ્મા છે, આજે આપણે જે વાતાવરણની અંદર રહેતા હોય, આપણા ઘરની અંદર રહેતા હોય તો એમ લાગે છે કે ગરમી લાગે છે, ઠંડી લાગે છે. તો આ એક પ્રકારની શું છે? ઉષ્મા છે. તો એવી ઉષ્મા ક્ષમતાના આધારે આમાં ફેરફાર થતો હોય છે. અને કેમ ફેરફાર થાય છે? તો જે તે ઉષ્મા જુદી જુદી ઉષ્મા હોય છે. જો હવામાં કેટલી ઉષ્મા રહેલી છે, હવામાં કેટલી ઉષ્મા રહેલી છે? તો જેમાં 700 આ ઉષ્માનો એકમ છે. જૂલ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક દ્વારા સાબિત કર્યું હતું
માટે અહીંયા 700 જૂલ પ્રતિ કેજી. પ્રતિ કેજી એટલે 1 કિલોગ્રામની અંદર કેટલી ઉર્જા છે? 700. એ રીતના માટીની અંદર 2000 જૂલ પ્રતિ કેજી છે. એ રીતના પાણીની અંદર 4184 કિલો જૂલ પ્રતિ કેજી આ ઉષ્મા રહેલી છે. માટે સૌથી વધારે ઉષ્મા ક્યાં રહેલી છે? તો એ આ પાણીમાં જોવા મળે છે. અને સૌથી વધારે ઉષ્મા ઉર્જા રહેલી છે. માટે ત્યાં તાપમાન કેવું છે? ઓછું. ઉષ્મા ઉર્જા જો વધારે હોય તો ત્યાં તાપમાન કેવું હોય છે? ઓછું હોય છે. અને સૌથી વધારે ઉષ્મા ઉર્જા જે છે ત્યાં 700 ઓછી છે. માટે ત્યાં તાપમાન કેવું જોવા મળે છે? વધુ જોવા મળે છે. આ પ્રમાણે તાપમાનમાં ફેરફારો થતા જોવા મળે છે. તો આ પ્રમાણે વાતાવરણ અહીંયા આ પ્રકારે અસર કરે છે. બીજી વાત કરીએ તો અહીંયા એક બીજી પ્રવૃત્તિ દ્વારા પણ આપણે સમજીશું કે કેવી રીતે આ હવાના જુદું જુદું તાપમાન જે છે એ હવાના જુદા જુદા તાપમાનથી થતો જે પ્રવાહ છે એ કેવી રીતે થાય છે એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીશું. તો આપણે એ પ્રવૃત્તિની અંદર અહીંયા થઈ જશે. હવે આપણે એક બીજી પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈશું. બીજી પ્રવૃત્તિ દ્વારા જોઈશું કે ભાઈ અહીંયા કેવી રીતે થતો તાપમાન અને તાપમાનમાં થતા ફેરફારના લીધે અહીંયા જે હવા કે વાયુનો જે પ્રવાહ છે કેવી રીતે બદલાતો હોય છે. તો અહીંયા એના માટે આપણે શું કરીએ છીએ? એક અગરબત્તી લઈશું. અગરબત્તીને આપણે સળગાવી દઈશું અને અગરબત્તીને સળગાવીશું એટલે દરેકને
જોતા હશો કે એનો જે ધુમાડો છે એ ધુમાડો છે એક કેવા પ્રકારનો ધુમાડો છે, અહીંયા આગળથી આવે છે પણ અહીંયા આ નજીકમાં સ્પ્રેડ થઈ જાય છે, ફેલાઈ જાય છે. હવે આ જે ફેલાઈ જાય છે માટે એના ઉપર તાપમાનની અસર ઓછી છે, પણ હવે જ્યારે એના તાપમાનની અસર વધશે, અહીંયા મેં બતાવ્યું છે જ્યારે અગરબત્તી સળગાવીએ છીએ એટલે અહીંયા સ્પ્રેડ થયેલો ધુમાડો બતાવે છે, ઝીકઝાક અવસ્થાની અંદર છે. અને એ અવસ્થાની અંદર છે તો એવી જ અગરબત્તી છે એક પાત્રની અંદર આ સળગતી મીણબત્તી છે. મીણબત્તી સળગે છે માટે આનું તાપમાન વધવાનું. હવે એ તાપમાન છે ત્યાં આપણે આ અગરબત્તીને લઈ જઈએ છીએ અને એ તમે અવલોકન કરજો કે કેવા પ્રકારની અવસ્થા એ આવતી હોય છે. તો એ વખતે તમને જોવા મળશે. શું જોવા મળશે પછી કહીએ છીએ. એટલે અહીંયા જરા આ પ્રયોગ કરીએ છીએ. તો અહીંયા જો અહીંયા હતું, હવે અહીંયા આ નજીક લાવીએ છીએ. સળગાઈ નથી દેવાની પણ એક ધુમાડાની જે સ્થિતિ છે એ આપણે સમજવાની છે. ધુમાડાની જે સ્થિતિ છે એ તમે જોજો. પહેલી સ્થિતિ જ્યારે બહારની સ્થિતિ અને આ તાપમાનમાં આવે છે, ગરમીમાં જે સ્થિતિ છે એ જરા પરિસ્થિતિ જોજો. તો અહીંયા આ અવસ્થા તમને સીધી અહીંયા જે ધુમાડો છે એ ઉપરની તરફ એ જતો હોય છે. તો આ પ્રમાણે આ પ્રવૃત્તિ દ્વારા આપણે આ સમજી શકીએ કે જે ધુમાડો તમને બતાવ્યો અહીંયા હતો તો આ ફેલાયેલો હતો, અહીંયા જ્યારે ગરમીમાં આ મીણબત્તી જોડે આવ્યું તો અહીંયા આ પ્રકારનો ધુમાડાની સ્થિતિ કેવી થઈ ગઈ, અહીંયા ઉપર એક સ્થિર દિશાની અંદર જાય છે. તો આના પ્રમાણે આપણે સમજી શકીએ કે આ રીતે દિવસ અને રાત્રિ દરમિયાન આપણે તાપમાનમાં કેવો ફેરફાર થાય છે જરા એ સમજાવી દઉં. તો જો આના આધારે દિવસ દરમિયાન આપણી પાસે શું હશે, જમીન અને સમુદ્ર પાણીવાળા વિસ્તારની અંદર. તો આમાં આવા પ્રકારનો ફેરફાર એ થતો જોવા મળે છે. તો જમીન પરની હવા જેમ આપણે જોઈએ એમ બંને ભાગની અંદર હવા તો જ હતી, મીણબત્તી બહાર હતી તો એ હવા હતી, ત્યાર પછી મીણબત્તી જોડે લઈ ગયા તો પણ હવા તો હતી, પણ એમાં કેવા ફેરફારો થતા એ તેના માટે આપણે પ્રવૃત્તિ કરી. તો એમ આપણામાં પણ એવું જમીન અને સમુદ્ર, તો સમુદ્ર ઉપર રહેલું પાણી અને જમીન પરની હવામાં કેવો ફેરફાર થતો હશે. તો એ વખતે તમે જુઓ તો ભાઈ પાણી ઉપર દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ થતો હોય છે એટલે દિવસ દરમિયાન, તો અહીંયા દિવસ દરમિયાનની હું વાત કરું છું કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હોય છે માટે કોણ વધારે ગરમ થાય છે ભાઈ, જમીન કે સમુદ્ર? જમીન કે સમુદ્ર ગરમ થતું હશે. માટે તો આપણે ફરવા જતા રહીએ છીએ, ઉનાળાની અંદર ફરવા જઈએ છીએ, ક્યાં પાણીવાળા દરિયાની આસપાસ જઈએ છીએ કે ત્યાં ગરમી ઓછી લાગે. એટલે એનો મતલબ એ છે કે જમીન ઉપર જે છે એ સૂર્યપ્રકાશ વધતો હશે માટે જમીન કેવી થતી હશે, વધુ ગરમ થાય છે, અને પાણીવાળા ભાગની અંદર ઓછી ગરમ થાય છે, સમુદ્રની અંદર ઓછી ગરમ થાય છે, પાણી ઓછું ગરમ થતું હશે. માટી પાછું દબાણ ત્યાં કેવું થાય છે, વધારે દબાણ થાય છે, ત્યારે અહીંયા વધુ ગરમીના લીધે દબાણ કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. માટે જે સમુદ્ર પરની હવા છે એ કયા તરફ આવશે, વધુ દબાણથી ઓછા દબાણ તરફ આવે છે. અને એટલા માટે તો જમીન ઉપર ઊભા હોઈએ અને દરિયામાંથી જ્યારે હવા આવતી હોય એટલે એમ લાગે છે કે હા હવે શાંતિથી, એવી ઠંડી લહેર એ આવતી હોય છે. માટે એવી લહેરો આ પાણી પરથી આ જમીન તરફ આવે છે.
અને એના વિરુદ્ધની અંદર એ જ પરિસ્થિતિ રાત્રિ દરમિયાન વિરુદ્ધ થઈ જશે. તો રાત્રિ દરમિયાન શું ઠંડુ થઈ જતું હશે? જમીન જે આ વધારે ગરમ થતી હતી અહીંયા ઓછી ગરમ થતી હશે અને એના પ્રમાણમાં સમુદ્ર ઉપરનું જે હવા છે એ કેવી થઈ જાય છે? એ વધારે ગરમ થાય છે અને માટે એનાથી વિરુદ્ધ લહેરો એ જશે. જેમ અહીંયા આ ઓછી ગરમથી વધુ ગરમ પાણી તરફથી જમીન તરફ લહેરો આવતી, તો એનાથી વિરુદ્ધ આ પાણીથી જમીન તરફ લહેરો એ આવતી હોય છે. તો આ પ્રમાણે હવાના જુદા જુદા તાપમાન પર કેવો પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે એના આધારે આ આબોહવાના નિયંત્રણમાં જે વાતાવરણની ભૂમિકાની અંદર શું ભાગ ભજવે છે, તો એના ઉપરથી લખી શકીએ કે ભાઈ આ જે વાયુ છે એ કેવું છે? ઉષ્માનો મંદ વાહક છે. ઉષ્માનો મંદ વાહક છે માટે દિવસ અને રાત્રિ દરમિયાન એનું તાપમાન જાળવી શકે છે. બીજો મુદ્દો આપણે લખી શકીએ પૂછાય તો આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા શું છે? તો બીજો મુદ્દો તમને અહીંયા સમજાવી દઈએ કે ભાઈ જે ભૂમિ ઉપરથી જે અચાનક દિવસ દરમિયાન નથી કહેતા તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે, પણ એ જે ઉષ્મા છે એને વાતાવરણમાં જતા અટકાવી દે છે અને અટકાવી દે છે માટે અચાનક થતા તાપમાનમાં ફેરફાર એ રોકી દે છે. તો આ પ્રમાણે એના તાપમાનમાં થતો ફેરફાર આપણે કરી શકીએ છીએ. તો આ ભાગ 1 લાંબો વિડિયો ન બને એટલે મિત્રો 2 ભાગની અંદર વહેંચવામાં આવ્યો છે. હવે પછીના ભાગની અંદર આપણે જોઈશું કે આ જ આબોહવા, આ જ વાતાવરણની અંદર કે જે વાતાવરણ અને પૃથ્વી જમીન વચ્ચે જે ચક્રો ચાલે છે એવું જૈવ ભૂરાસાયણિક ચક્રો વિશે આપણે સમજીશું. ઓઝોન સ્તર વિશે સમજીશું. એ ભાગ 2 ની અંદર સમજીશું. તો આપણે આ ભાગ 1 વિશે આપણે સમજ્યા. હવે મિત્રો ફરીથી મળીશું જે ભાગ 2 ની અંદર બાકીની સમજણ આપવામાં આવશે.